મજામાં. સામે આ રસ્તો દેખાય રાજકોટ તરફનો, ત્યાંથી આવ્યા છે. બોલ બોલ કઈ બોલ 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 બોલાય એવું નથી. શું બોલ લાગ્યું જેની ફર્સ્ટ ટાઈમ ચડી ગયો. હવે નિશા અંદર પહોંચી ગઈ છે, દર્શન કરી રહી છે. has been completed now. પગ ધ્રુજે ઊભી રહો ને એટલે એટલા પગ ધ્રુજે. ગુડ આફ્ટરનૂન, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં જશો. આજે ઘણા સમયના બ્રેક પછી પાછી વિડીયોની શરૂઆત કરી છે અને અત્યારે જાય છે અમે ચોટીલા દર્શન કરવા માટે. અને એ સમય લીધો છે અમે બપોરના 3:30નો. સવારમાં જ જાઉં હતું વહેલા, પણ જેનીની સ્કૂલે મિટિંગ હતી, કેવિનની સ્કૂલે જાઉં હતું એટલે કીધું તો સાંજે જઈશું. તો અમે કંઈ સાંજે જઈએ તો ભીડ હોય, એટલે તો બપોરના સમયે જઈએ. એટલે અડધે તો પહોંચી ગયા છીએ, બસ હમણાં થોડીક વારમાં પહોંચી જશું અને જોઈએ કેવી ભીડ છે. ભીડ તો હશે કદાચ, પહોંચવી પછી ખબર પડશે. અને તડકોય છે અને પાછું થોડુંક વાદળ છાયું વાતાવરણ છે એટલે વાંધો નહીં આવે. તો તડકવાનું ચડવાનું મુશ્કેલ થાય. ચાલો પહોંચવી પછી બતાવું કેવી ભીડ છે. અમને છે ને ભીડની બહુ એલર્જી છે. ગમે ત્યાં જવું હોય ને તો બપોરના સમયે જ લઈ જાય એટલે ભીડ ન નડે. તમને ભીડમાં ગમે કે નહીં? મેળામાં જવું હોય તો એમાં જ હોય બપોરના ટાઈમે, અને સાંજે પાછું નીકળી જવાનું ઘરે. એટલે ભીડમાં ક્યાંય જવાનું જ નહીં. એટલે આમ મજા આવે કે ભીડ ન હોય એટલે. ચાલો પહોંચવી એટલે બતાવું. ચોટીલા દેખાય છે. એ થોડુંક આખું છે પણ અહીંથી જ દેખાય છે. પહોંચી ગયા છીએ અને ટ્રાફિક તો છે ઘણોય. ત્યાં કેવું છે જોઈએ, આ રોડ ઉપર તો બહુ ટ્રાફિક છે, બપોર છે તોય. પહોંચી ગયા, ગાડી પાર્ક કરી દીધી. અમને કે હું પહેલેથી જ પાણી પી લઉં એટલે પછી વાંધો ન આવે. પણ એ તો તડકો છે એટલે પાણી તો પીવું જ પડશે.
હારે રાખવી પડશે બૂટ જ. હાલો, ભીડ તો એટલે દેખાતી નથી, તડકો છે એટલે તડકામાં ચડવાનું છે. આ છે ને હમણાં 2 પગથિયા ચડશે ને તો થાકી જશે. થાકી જાઓ કેમ કે પગથિયા અત્યારે તડકાના ચડવાના એટલે થોડુંક તકલીફ પડે. હાલો જાય તો ખરા, અત્યારે તો ભીડ તો છે નહીં. હાલો જો જેની તો પેકાઈ થઈ ગઈ છે કે તડકો લાગે છે. અહીંથી ઘણું ચાલવાનું છે. આવ કેવિન, તું આવ્યો છો શું કામ? હે? માતાજીના દર્શન કરવા. નિશા થાકી ગઈ, હાફ ચડી ગઈ. જો પાણી પાણી પીવડાવ તાર મમ્મીને. હું પહોંચી ગયો છું અહીંયા, થોડા લોકો પાછળ રહી ગયા છે, તો બતાવું તમને. કેમ રહ્યું? થાક તો લાગે છે ચડવાનું. 5 પગથિયા છે ને તો થાકી ગયા. આવું હોય કે 150 જેવા 200 5 જ કહેવાય. 200 ઉપર થઈ ગયા, 250 જેવા થઈ ગયા. તું તો 25 વર્ષની જ છો, ફટાફટ ચડી જાવ છું. 250 જેટલા હજી બાકી છે, 250 જેવા ચડી ગયા. આ જેની નથી થાકી. જો નાનું છોકરું છે એટલે ચોટીલા ચડવામાં સૌથી હાઈટ પગથિયાં તો વચ્ચેનો ભાગ છે ને આ એકદમ સીધા આવે છે, બહુ જ થાક લાગે. હાલો એ ચડવાનું છે. કેટલા પગથિયા છે? ખબર નથી કેટલા છે, થોડા થોડા દેવીના પપ્પા બહુ આગળ વયા ગયા, ચડી ગયા હશે કદાચ. હું ધીમે ધીમે જાઉં. ઓલમોસ્ટ નજીક પહોંચી ગયો છું. નિશા પાછળ રહી ગઈ છે, તો તમને બતાવું.
બોલ બોલ કંઈક બોલ શું બોલું? બોલ બોલ કાંઈ બોલાય એવું નથી. શું બોલું? બોલ 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 કેવીન તારે કંઈ કેવું છે તારા મમ્મી વિશે? એને બહુ એક્સરસાઇઝ કરવાની જરૂર છે. જીમમાં મોકલી દઉં છે. એ 25 વર્ષનું છે તોય આવું કરે છે જો. ઇઝી લાગે મજા થોડુંક જ છે. સામે ગેટ ને ત્યાંથી આપણે એમ ઓલો ગેટ દેખાય ને સામે જો ઓલું મંદિરની બાજુમાં જો અહીંયા એ ગેટમાંથી આપણે આવ્યા છે હાઈવે છે અને સામે ગાડી પાર્ક કરી છે બાકી આમ સામે આ રસ્તો દેખાય રાજકોટ તરફનો ત્યાંથી આવ્યા છે. તરસ લાગી છે ને જેની બોટલ લઈને આગળ વહી ગઈ છે. કેવું મસ્ત દેખાય. શું થાય છે જેની? થાક લાગે છે? ચડાવો ને હવે થોડુંક જ રહ્યું છે જો. પપ્પાથી ઘરે પહોંચી ગયા છે. કેમ લાગ્યું જેની? એની ફર્સ્ટ ટાઈમ ચડી ગયો. થોડુંક બાકી રહ્યું છે. મમ્મીની રાહ જોઈએ છે, જોઈએ ક્યારે આવે છે. નિશા પહોંચી ગઈ છે ધીમે ધીમે વિડીયો શૂટ કરતી કરતી આવી ગઈ છે હવે. અમે નથી થાય કે આગળ જવા માટે. હા ચલો જેની આખરે પહોંચી ગયો નિશા. હાલો આગળ હાલો. નિશા અંદર પહોંચી ગઈ છે, દર્શન કરી રહી છે.
નહોતી બહુ એટલી બધી સરસ દર્શન ગયા ભીડ નથી ને શ્રીફળ એ વધે શ્રીફળ છે ને અહીંયા સામે વધે મજા આવી જેની સાવ નાની હતી ને ત્યારે આવી હતી એટલા વર્ષ પછી અત્યારે આવી કોને કોને થાક લાગ્યો છે ના હવે નથી લાગ્યું ચડતા ખાલી લાગ્યું અત્યારે નથી થતું કાંઈ પણ આ બીજા દિવસે છે ને પગ દુખે તો દર્શન થઈ ગયા અને હવે જાય છે નીચે થાક નથી લાગ્યો ને તને નથી લાગ્યો ના હવે કાંઈ નથી થતું ચડવા નહોતું ને ત્યારે થોડોક થાક લાગ્યો હવે ન લાગે છાયો થઈ ગયો થોડોક જો આને ઘર બનાવવા જો હમણાં બનાવ્યું કે હજી એક બનાવેલું હવે ભીડ થવા માંડી સાંજ પડી ને એટલે હાલો હવે નીચે ઉતરવામાં તો કાંઈ વાંધો નહીં આવે ઘણી પબ્લિક છે અત્યાર તો હા હા બનાય જો ઓલા બેનને કેવી વાંધા છે સુતા પગથિયા ચડવાના શ્રીફળ મૂક્યા પછી પાછા શ્રીફળ મૂકે પછી ચડે જો બે બેન છે એક વખત બેસી નથી હવે તો ક્યાંથી બેસતું has been completed now. પગ ધ્રુજે છે ઊભી રહો ને એટલે એટલા પગ ધ્રુજે હજી થોડા પગ પૂરું થઈ ગયું. હાલો હવે જાય છે ઘરે સાંજ થઈ ગઈ છે કેટલા વાગ્યા કેવીન 6 વાગવા આવ્યા ને હવે ઘરે જાય છે પહોંચવાની તૈયારી છે અને આજનો વિડીયો છે ને આપણે અહીંયા જ પૂરો કરશું થાક્યા છીએ અને કાલે મળીશું બાય.